હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો વાગી ગયા છે 9 અને આપણે ચા નાસ્તો કરી લીધો છે અને ચાલ્યા છીએ ખેતરમાં. થોડું કામ છે તો જઈએ છીએ ખેતરમાં. તો ગુડ મોર્નિંગ જાગી. ગુડ મોર્નિંગ. શું હે તમે અને અમે બે છોકરો આવ્યા ને એવું. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય માતાજી. મને ગુડ મોર્નિંગ, જય માતાજી. ગાઈઝ આપણે જઈએ છીએ ખેતરમાં. તો ચલો ખેતરમાં. તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ ખેતરમાં અને આપણે જોવાયા છે બાજરી જેવી ફૂટી કરે ને ફૂટી. તો બાજરી જોવાયા છે ગાઈઝ. તું બતાવ બાજરી તમને. જો ગાઈઝ બાજરી, બાજરીના ડોકા ઊભા તો થયા. ગાઈઝ આપણે આ તો બાજરી જોવા. બાજરી ઊભી તો છે. એક ડોકો આવ્યો તારી શોક ઉગવા મોડી જાઉં. હા, તો ગાઈઝ બાજરી શોક ઉગવા મોડી છે અને આ ખેતરમાં ઉગી તો જોઈએ. આ ખેતર એક દારો લેટ હતું, એક દાર લેટ પાયું છે. તો આમાં તો એક ડોકો પણ નહીં ઉગ્યો ગાઈઝ. આમાં એક ડોકો પણ નહીં ઉગ્યો. ઓકે, તો ગાઈઝ આપણે પેલા વાયર ટ્રેક્ટર આવ્યું હતું લાઈન ગોળવા, પાઇપલાઈન ગોળવા, એ વાયર છોડ લીધા હતા. લાકડો બટકી નાખ્યા હતા મુજબ. તેના માટે લાકડો લીધો હશે. મૂન મનીષ બે હેડ કર લાકડો લીધો હશે. તે રીક કરી છે ફિટિંગ. વાયર બધીએ કે બાજરી વાળી છે. તે ગાયો હેરો કહી નાખ્યું એટલા માટે લીધે છે. લાકડો લીધો હશે. મનીષે લઈ લીધો. મનીષ જો અમે ગાઈ મનીષની લાકડો લઈને હેડે હતા. જાગી સાર થઈ જાય. હા, તો અમે તારા મું હેડાય છીએ ધંધા કોમ. સીઓ બે હોટો તારા મમ્મી શું ઘેર આવે? જાગી સાર લઈને ઘેર જાય. તો ગાય જાગી સાર લઈને જાય છે ઘરે. આપણે આજ વારો છે વાર બોધાવા આવે છે. હા જાય. ચલો ગાય આપણે વાર બોધીએ. ફિટિંગ ગાય આટલાથી તે આરો વાર બોધવાનો છે. આખો વાર સોલ લીધો પેલી લેબડીથી. મારો વાર એટલા વાર બોધવાનું. આટલા ગુડવાનું છે. એ નહીં ગુડવાનું, એ નવ પછી મૂલ્ય એ આટલા ગુડવાનું. ગુડ છે બેસી જા. તો ગાય તમે મનીષની ઓખા તો ગુડાતું હે બે ગુડ. હા, કમ્પ્લીટ મની ગુડ છે અમારે. પ્રેક્ટિસ ચાલવી પડે કે કોમ કરવા એના કે સારામાં કોમ તો જોર આવશે. આમ જોઈજે જોર આવે. હા હા, તાન ગુડજો શું ગુડો જોવું એ જ ના ગુડા રે. હા, તો ગાય આપણે નાખી દીધી છે ખબર લ્યો. મનીષભાઈ કીધું નહીં ફાવતો તો આપણે નાખી દીધી છે. એક પેલી બીજી આમ પેલી ત્રણ ખબર નાખી દીધી છે. આપણે આમ બોધવાનું છે. વાયર ખાલી છૂટા વાયર પડે બધા. હા જો વાયર બધા છૂટા છે. કોઈ ભરાયો છે બોધી. આપણે પાણી પી લીધું છે. ઘેર આપવું છે. તાર મમ્મી સાવી ભૂલી જાય છે. ઘરની સાવી ગાય જો ભૂલી જાય છે તો ઘેર હાલવા જવું પડે. અને તું કરે હા રમત આવતું છે તમે. જોજો પાણી ના બગાડે. ઉભા એ ઉભા લે સાવી લઈ જઈએ ઘેર. સાવી હાલવા જઈએ ગાય ઘેર. જાગી સાવી ભૂલી જાય. પપ્પા બાઇક લઈને આવું છે. બાઇક લઈને જઈએ આપણે ઘરે. ચાવી લઈને કે પાછું ઘર સંગે ખુલે. ચાવી હાલતા એને ચાય લેતા આવીએ. હું હાલ હું સાય લેતા આવું. લાભો હા, ચાલુ રાખજો ભાઈ. મને ક્યાં મૂકતા આવું બે જાય. તો ચલો ગાઈ જઈએ બાઈક લઈને જાય. લે પતને એટલી ખબર પડે કે આપણે ઘેર જઈએ તો સાવી લઈ જઈએ. ત્યાં ગઈ જો સાવી તમે ભૂલીને આવ્યો તો તે સાવી હાલવા બપોર અમે ચા મૂકીને જવાનું છે. અને આ કોણ છે લે? હા, આ કોણ મન્યા ને? એવું નહીં કોક છે. મારો ઘડિયો શા મારે લે. આપણે મૂકી દીધી છે ચા. મને ખોલ બની ખોલ દલ્લે. આપણે ગઈ નહીં મેળ બધી કાઢીમાં. અને આપણે લેવા માટે ચા તા ચા પીવાય ને
તે વાટકા લાવ હેડો ફટફટ જેને પીવાની હોય મને વાટકા મેલ હા તો ગાય બધાને ચા કાઢી લીધો જાગીને મને અને નેહુને મનીષ ભાઈ બેસી ગયા છે જાગીએ ચા પીએ બેસી દે અને આવું છે જાય રાતની પૂરી પૂરી લે અને શું શાક કરવા છે લીલી ડુંગળીને સેવ લીલી ડુંગળી સેવ શાક કરવા છે ગાય યાર પૂરી લેવા તૈયાર થઈ જાય લે ચા પી લે ચલો ભાઈ ચા પી જઈએ હિટનું ચાલે તો ગાય જુઓ ઓટીઓ મારી કમ્પ્લીટ એકદમ ફિટ ગાય તો ગાય પણ માણસ ખેંચાતો એના છૂટે એવી ઓટીઓ મારી લે એકદમ ફિટ ઓટીઓ મારી દીધી આરા વાર પણ હતા બધો મેં નહીં આ તો પપ્પા વાળી તો પોણી ને આપણે ટિફિન તું સાલ લઈને ગયા હતા ટિફિન લેતા તે આપણે જઈએ છીએ ઘરે વાયર તો વધતા બોલ થોબલે બોબલે નખાઈ દે એટલે ચાલશે વાયર વધતા બોલજો તો આપણો પપ્પા બાઇક લઈને આવે એટલે ચાલ લઈને જઈએ ઘરે આ પોણી વારવા તો ચાય વાળી આપણે આવીએ છીએ ઘેર અને હો શું કરતી તું અને તારા મમ્મી રોધા હતા તો ગાય જાગે કરે બાજરીના રોટલા થઈ ગયા 4 રોટલા પીને અને આવું બનાય સેવ ટામેટાનું શાક મેં તો સલ આવે સેવ ટામેટાનું શાકનું બાજરીના રોટલા હું કહેતી ને અને બેચ આ બેચ છે મારા બાઈકને બેચ લાવજો શું ચાલે છે માલ આવવા તો બેહોશો એટલે લે સર ને ખાબી છે કે પેલા પાવો છે તો સાર નાખી દેતા પેલા આ બધા શું એટલે બધો પડી ગયા ચાલો આપણે બાઈક આગળ પડે એટલે આ તો ખાવા બેસી ગયો બૂમ તો મારવી હતી મનામાં બેસી ગયા તો ખાવા ના અરે અમે તો મોણ થોડા છીએ તો ભૂખ હોય મન તો ગાય ડુંગળી ટોમેટો છે ડુંગળી સેવનું શાક અને બાજરીના કડકડક રોટલા તાર નહીં ખાવાનું ગોડું હું ખા દે મનીષ ટકો પણ ખા બે ખેલે બેટા ખેલે બેટા જે ખાવું હતું અમે પણ ખાઈ લે પણ આપણે આવીએ છીએ ભાવની ટિફિન લે મને મનીષને બી આવી ગયા ટિફિન લે બપોરનું ખાવાનું ભોજન શું કહેવાય મને ગઈ મકાઈમાં વાર્યું છે પાણી આપણે પાણી વાળવાનું છે પપ્પા જાય છે મંદિર આમ તો થોડું જ બાકી છે ત્યાં કે 4 વાગે પી રહે હા ભાઈ ત્યાં કે 4 વાગશે એ તો વાગ પણ મને ના વાગે કમ તો ગાય ઓછી ડાયરેક્ટ કનેક્શન કરી દે આ બધું શાપ તૂટી જતું હતું વચ્ચે પોણી આવતું તો પછી ડાયરેક્ટ કનેક્શન કર મને તૈયાર થઈ ગયો ભાઈ પોણી વાળા જો ને સચિન હેડો ચંપલ તો રાજો જરે હું એ જ આવું છું તો વારીએ પાણી ભાને બૂમ મારે ભરવાનું તો નહીં ભરવાનું ગાઈ આટલે મકાઈમાં ખાલું ઘણું હતું તે થોડી ન્યાની રહી દીધી અને આ જોમી છે જો ગાઈ આ જોમી છે મકાઈ આટલો ખૂણો જ કરે નેસો રહી ગયો અને આપણે વાવી છે પાણી જો એનું ચાલુ કરી દો તો એવું કરે હે રમવાનું તો ગાય બધું પી ગયો મેં છેલ્લું પાડી રહ્યું છે છેલ્લું પારી વાળી રહી છે શું કરતો લે હે રમતો તો પાણી મેં ને કરવું જ નહીં ગમતું કોઈ તને તો શેમ આખો દારા પાણી પાણી હે શું લાગે છે તે પાણીમાં રહેવાનું એ તું આવી પેલી સાઈડ પાવરો લઈ લે ભાગી હાલ પાવરો લે તો જો ગાય મકાઈ આટલી જ જાણી છે બીજી મોટી જો ગાય જેટલો તરકો પારસ હોય હાલના સોયલા બે છીએ અને આ છો લપોણો છે ભાઈ સોયલા બે ગયા તરકો આવે તો જોરદાર તરકો પડે તે સોયલો ખોરી છે તાર ગાય તને હિતમ છે તારે
તો ગાઈસ આપણે ગવામાં પાણી વારી છે. આ ગવામાં પાણી વારી છે અને મને બે ઊંઘ્યા છીએ. મને શું લાવે તું? હવે જાગી આવી છે ચા લઈ ગાઈસ. જો અરે પરીક્યો ખોય છે. એક જ જાગી સાલે. જાગી સાલે ને આવી છે. જાગી મમ ખાવ. સમ તરકો લાગ્યો તો 4 વાગ્યા. 4 વાગે પણ આજે તો ગાઈસ આપણે વારી છે પાણી પાણી વારી છે. પૂછ્યું તું લે એ ભાને કે ભા 10 રૂપિયા આલજો. એમ કે 10 રૂપિયા લઈને મમ લાઈને ખાઈ જવા ચાલુ કરી તાન. અને આપણે વાળી ગાઈસ આ ઘઉંમાં વારી છે પાણી. ડાકરામાં હુઈ રહ્યા છે 2 જણા. બાપનો બેટો ભાજા મંદિર ને આપણે 2 હુઈ રહ્યા છીએ. તો ચલો જાગી લઈને આવી છે ચા પીએ. ચા ગાઈસ મને ચા પીવું છે. મને મજા આવે છે. મને તો હેતમ ચા પીવું છે. રોજ તો ઘેર પીતા તો હેતમ વાળો આવે છે ચા પીવાનું. મને બેન જો ભાઈ ચા આવી જઈશ આપણે ઘણી ચા આવી છે. રકેબી 2 રકેબ્યો રોજ તો ઘેર વાટકામ પીતા હતા તો છે રકેબી ચાલુ કરી છે. તો ચાલો ગાઈ ચા બા પી લઈએ. તો મકાઈ લાગે છે ઉપર એમ તો જન્નાટ મકાઈ લાગે. તો ગાઈ આ ગવામાં વાળી આપણે પાણી. આ પાણી આવી ગયું આટલા સુધી. પાણી આવી ગયું. આ રોય આવે છે સાલ આ શેઠ બેહી રહ્યા છે. આજ રજા છે મજા આવી ગઈ ને બધા. જાગે એ જાગે જાગી જાડી છે. આપણે વાળી જા ગવામાં પાણી અને થોડું આરામ કરીએ. પાણી તો કલાકનું શેરો છે. શેઠ હેઠ આવું જાય. આમ હેઠથી આવે તો આ હેઠ આવું જાય. તો ગાઈ આપણે ઊંઘી રહ્યા છીએ. જો ભાઈ એ ભાઈ હાલે તને બોલ શિયાળનું કર્યું 18 કર્યું બોલજો ફટફટ. 18 વાહ લાલુ આવ્યો. ઓઈડી દારૂ ખાવું છે. હા તો ગાઈસ આપણે પોણી વાળીએ છીએ ને જાગી જાય સાલ મને બીક લાગે લે. હા તો ગાઈસ જો મનો માર બી હોય છે શું ભરે એ બીક લાગે તાણ ઘેર જવાનું છે. તો ગાઈસ આપણે મોટર બંધ કરી દીધી છે. જાગીને આવ્યા ઉપરાવા. જાગીને આવ્યા ઉપરાવા. ઘેર જવાનું છે. ઘેર જઈને પહેલાં નાવા પાણી મિલજો. તો જાગી પોટું બધી દીધું હતું. જાગીને ઉપરાઈએ જાગી જાય ઘેર. અને આપણે જઈએ છીએ મોરા નાવા પાણી જઈએ છીએ. પાણી આપણે પડીએ છીએ ઘરેનું. તો ગાઈસ આપણે કામ પાલી ગયા છીએ. તમે હેડ્યા છીએ ઘેર હેડ્યા છીએ. મનીષ શું હેડ્યા છીએ? શેમ અંધાર થતું હોય એટલે હવે તો લાઇટે નહીં તેના ફુવારા નહીં ચાલુ છે. ધોંસ પારે છે ફુવારા. કોમ પાલી ગયા એમ કે. તો જો કઈ ફુવારા ધોંસ પારે બાજુમાં. તો ચલો કઈ તમે જઈએ છીએ ઘેર. મનીષ મને મજા આવી જાય તમે. હા અને નેહુરી શું કરતી કે શું લેવું તું ઘેરું કરતી કે પહેલાં ઘેરું કરતી કે માને મમલી આલી તું જય માતા જ કહી દે. જે પહેલાં કહે જય માતા જ કહે તો હોટી આલું. માં શું કરે મમ્મી? હા પાપડ ફોડે. ત્યાં તે પાપડ ને શાક કોઈ સર નહીં બપોરમાં તો ભૂખ લાગી જોરદાર. રોટલી બધું ખાવાનું. અને જાગલી સોન પર જાગલે ભરતું સોન અને ગરમ પાણી મેલી નાવા. તો ચલો ગાઈ નાવા ગરમ પાણી મેલી છે તો નહીં લઈએ પહેલાં. મને આપણે જમવાનું બનાવે છે બાજરીનો રોટલો, ખીચડી, શું શાક ચાલે? પાપડ શાક. નેવું પણ ખા બે નેવું કરીએ. નેવું જય માતા કે છે. નેહુરી ના બોલી હતરી હોય પાછળની બોલી કાઢી. તો મનીષ પણ ખા બે છે. જાગી પણ ખા બે છે. આપણે પણ ખા બે. ચલો ભાઈ જમીએ.